હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ। આજે આપણે જોવાના છે 3 એપ્રિલ 2026ના ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું। તો શરૂઆત કરીએ આજના વિડીયોની। પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈનો 91મો સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો ભારતીય રિઝર્વ બેંક છે તેનો 91મો સ્થાપના દિવસ 1 એપ્રિલના રોજ ઉજવવામાં આવ્યો, માટે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે। તેના વિશે વાત કરીએ તો ભારતીય રિઝર્વ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો 91મો સ્થાપના દિવસ છે તે તાજેતરમાં 1 એપ્રિલ 2026ના રોજ છે તે ઉજવવામાં આવ્યો। હવે આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1 એપ્રિલ 1935માં આરબીઆઈ છે તેની સ્થાપના થઈ હતી અને ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ 1934 હેઠળ તેની સ્થાપના છે તે કરવામાં આવી હતી અને તેની સ્થાપના છે તે હિલ્ટન યંગ કમિશન 1926ની ભલામણોને આધારે તેની સ્થાપના થઈ હતી અને 1 જાન્યુઆરી 1949ના રોજ રિઝર્વ બેંક છે તેનું રાષ્ટ્રીયકરણ છે તે કરવામાં આવ્યું હતું। હવે રિઝર્વ બેંકનું જે પ્રથમ જે મુખ્ય મથક હતું જ્યારે સ્થાપના થઈ હતી ત્યારે તો તે ક્યાં હતું? તો તે કોલકાતા હતું અને હાલનું જે એનું મુખ્ય મથક છે તે મુંબઈમાં આવેલું છે, જેને 1937માં શિફ્ટ કરવામાં। તાજેતરમાં વડાપ્રધાન મોદીએ કેન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો આ જે પ્લાન્ટ છે તેનું ઉદ્ઘાટન ગુજરાત ખાતે કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર એ આવશે। તેના વિશે વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલા સાણંદ ખાતે આ જે કેન્સ સેમિકોન છે તે પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે અને આ જે અત્યાધુનિક સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે તેમાં અંદાજિત 3300 કરોડના ખર્ચે તૈયાર છે તે કરવામાં આવ્યો છે। ત્યાર પછી જોઈએ તો ગુજરાત વિશેના આઈએમપી પોઈન્ટ વિશે આપણે જોઈએ તો ગુજરાત રાજ્ય છે તે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી બિલ પસાર કરનાર ભારતનું બીજું રાજ્ય છે તે બન્યું છે, જેમાં પ્રથમ ઉત્તરાખંડ છે। સરકારે કોસંબા ઉમરપાડા રેલવે સેક્શન પર કોસંબા જે સુરત જિલ્લામાં આવેલું છે ત્યાં નવા રેલ ઓવરરેલ એટલે કે રોર ફ્લાયઓવરની મંજૂરી છે તે આપી છે। ગુજરાતે તેના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળતાપૂર્વક પરીક્ષણ છે તે કર્યું છે। ગુજરાત સરકારે ઉચ્ચ કૃષિ ક્ષમતા ધરાવતા 500 ગામોને કુદરતી ખેતી ગામો તરીકે વિકસાવવાની જાહેરાત છે તે કરી છે। ગુજરાત સરકારે એક્યુઆઈ અને તળાવોના સ્વાસ્થ્ય પર દેખરેખ રાખવા માટે લેક એન્ડ એર વોચ પહેલ છે તે શરૂ કરી છે। ગુજરાત સરકારે હર સ્ટાર્ટ 5.0 નામની એક મહત્વપૂર્ણ પહેલ છે તે શરૂ કરી છે અને જમ્પ સ્ટાર્ટ અભિગમનો ઉપયોગ કરી અને ગંભીર રીતે લુપ્તપ્રાય ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ એટલે કે ઘોરાડના બચ્ચાનો જન્મ છે તે ગુજરાત રાજ્યના કચ્છમાં થયો છે। નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા ભારતીયને યુએસએનો નેશનલ બુક ક્રિટિક્સ સર્કલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો? તો હાલમાં જ અરુંધતી રોય છે તેઓને આ જે એવોર્ડ છે તે એનાયત કરવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર એ આવશે। તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે જાણીતા ભારતીય લેખિકા અરુંધતી રોય અને તેમની જે આત્મકથા છે મધર મેરી કમ્સ ટુ મી માટે યુએસએનું પ્રતિષ્ઠિત નેશનલ બુક ક્રિટિક્સ સર્કલ એટલે કે એનબીસીસી એવોર્ડ છે તે એનાયત કરવામાં આવ્યો છે અને આ જે એવોર્ડ છે તેઓને આત્મકથા શ્રેણીમાં એનાયત કરવામાં આવ્યો છે અને સાથે સાથે અરુંધતી રોય છે તેઓએ અગાઉ 1997ના વર્ષમાં તેમની જે નવલકથા હતી ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ માટે બુકર પ્રાઇઝ પણ જીત્યું હતું। નેક્સ્ટ જોઈએ તો બીજા અગત્યના પુસ્તકોની વાત કરીએ તો હાલમાં ધીરજ કાકડિયા દ્વારા મહાત્મા અ ગ્રેટ કોમ્યુનિકેટર પુસ્તક છે તે લખવામાં આવ્યું હતું। નવીન કુંડુ દ્વારા લખાયેલ પુસ્તક રિક્લેમિંગ ઇનક્રેડિબલ વિમોચન છે તે કરવામાં આવ્યું હતું। અટલ બિહારી વાજપેયી ધ એટર્નલ સ્ટેટમેન્ટ પુસ્તકનું વિમોચન છે તે વિજય ગોયલ દ્વારા કરવામાં આવ્યું હતું। ધ ગ્રેટ સેન્કન્સ હેક પુસ્તક છે તે નવ ઉર્જિત પટેલ દ્વારા લખવામાં આવ્યું છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંથાલી ભાષામાં ભારતના બંધારણનું વિમોચન કર્યું હતું। ડૉક્ટર સિકંદર કુમાર દ્વારા લખાયેલ પુસ્તક ઇકોનોમિક એમ્પાવરમેન્ટ ઓફ ઇન્ડિયા ઇન ધ મોદી એરા વિમોચન છે તે કરવામાં આવ્યું હતું। કરુણા ધ પાવર ઓફ કમ્પેશન આ જે પુસ્તક છે તે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાસ ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં જાપાનીઝ ગ્રાન્ડ પ્રિક્સ જીતનાર સૌથી નાની ઉંમરના રેસર કોણ બન્યા છે? તો હાલમાં જ કિમી એન્ટોનેલી છે તેઓ જાપાનીઝ ગ્રાન્ડ પ્રિક્સ જીતનાર સૌથી નાની ઉંમરના રેસર બન્યા છે, માટે ઓપ્શન નંબર સી આવશે। તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે કિમી એન્ટોનેલી અને તેઓએ જાપાનીઝ ગ્રાન્ડ પ્રિક્સ જીતનાર સૌથી નાની ઉંમરના રેસર બન્યા છે અને તેઓએ 19 વર્ષ 7 મહિના અને 4 દિવસની ઉંમરે આ રેસ છે તે જીતી હતી અને તેઓ મર્સડીઝ ટીમ વતી રેસિંગ છે તે કરી હતી અને લુઈસ હેમિલ્ટનનો જે 22 વર્ષની વયનો ચેમ્પિયનશિપ લીડર જીતવાનો જે રેકોર્ડ હતો તે તેમણે તોડ્યો છે। તાજેતરમાં કઈ બેંકે S&P ગ્લોબલ CSA રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે? તો હાલમાં જ યસ બેંક દ્વારા આમાં ટોચનું સ્થાન છે તે મેળવવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર બી આવશે। તેના વિશે વાત કરીએ તો યસ બેંક
એ S&P ગ્લોબલ કોર્પોરેટર અને સસ્ટેનેબિલિટી એસેસમેન્ટ એટલે કે CSAનું ફૂલ ફોર્મ છે કોર્પોરેટર સસ્ટેનેબિલિટી એસેસમેન્ટ 2025 રેન્કિંગમાં ભારતીય બેંકોમાં ટોચનું સ્થાન મેળવ્યું છે અને તેઓએ 100 સ્કોરમાંથી 79 છે તેનો સ્કોર મેળવ્યો છે. યસ બેંક સતત ચોથા વર્ષે S&P ગ્લોબલ સસ્ટેનેબિલિટી યરબુક 2026માં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય બેંક છે તે બની છે. તાજેતરમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એટલે કે DGCAના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ વીર વિક્રમ યાદવ છે તેઓની નિમણૂક કરાઈ છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે વીર વિક્રમ યાદવ અને તેઓની ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એટલે કે DGCAના નવા ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે અને કેન્દ્ર સરકાર દ્વારા 31 માર્ચ 2024ના રોજ તેમનું નિમણૂક છે તે કરવામાં આવી હતી. તેઓ ઓડિશા કેડરના 1996 બેન્ચના IAS અધિકારી છે અને તેઓએ ફૈઝ અહેમદ કિડવાઈનું સ્થાન છે તે લીધું છે. તાજેતરમાં કયા દેશે કરીબા ડેમ ઉપર 500 મેગાવોટનો ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો હાલમાં જ આજે ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ છે તે ઝિમ્બાબ્વે દ્વારા શરૂ કરાયો છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ અને ઝિમ્બાબ્વે દેશે કરીબા ડેમ ઉપર આજે 500 મેગાવોટનો ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ છે તેની જાહેરાત છે તે કરી છે અને આ પ્રોજેક્ટ છે તે ગ્રીન હાઇબ્રિડ પાવર દ્વારા ઇન્ટેન્સિવ એનર્જી યુઝર ગ્રુપ સાથેની ભાગીદારીમાં હાથ ધરવામાં આવ્યો છે અને આ જે પ્લાન્ટ છે તે ઝામ્બેઝી નદી પર આવેલા કરીબા ડેમ ઉપર સ્થાપવામાં આવશે, જે ઝામ્બિયા અને ઝિમ્બાબ્વેની સરહદ પર સ્થિત છે. તાજેતરમાં બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે BMCના પ્રથમ મહિલા કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ અશ્વિની ભીડે છે તેઓની આમાં નિમણૂક કરાઈ છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ હવે તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે વરિષ્ઠ IAS અધિકારી અશ્વિની ભીડે અને તેઓની BMCમાં પ્રથમ મહિલા કમિશનર તરીકે નિમણૂક કરાઈ છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા 31 માર્ચ 2026ના રોજ તેમનું નિમણૂક છે તે કરવામાં આવી છે અને 160 વર્ષથી વધુ જૂના ઇતિહાસમાં કમિશનરનું પદ સંભાળનારા તેઓ પ્રથમ મહિલા અધિકારી છે તે બન્યા છે અને અશ્વિની ભીડે છે તેઓ 1995 બેન્ચના IAS અધિકારી છે અને મુંબઈ મેટ્રો પ્રોજેક્ટમાં તેમના મહત્વના યોગદાન બદલ તેઓ મેટ્રો વુમન તરીકે પણ જાણીતા છે. તાજેતરમાં કયું શહેર સંયુક્ત રાષ્ટ્રની 20 શહેરો શૂન્ય કચરા તરફ પહેલમાં જોડાનારું ભારતનું પ્રથમ શહેર બન્યું છે? તો હાલમાં જ આ જે છે તે વર્કલા શહેર છે તે બન્યું છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. હવે તેના વિશે વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્રની 20 શહેરો શૂન્ય કચરા તરફ પહેલમાં જોડાનારું પ્રથમ ભારતીય શહેર છે તે કેરળનું વર્કલા બન્યું છે અને આ જે પહેલનું સંચાલન છે તે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના શૂન્ય કચરા સલાહકાર બોર્ડ દ્વારા કરવામાં આવે છે, જેમાં UN હેબિટેટ અને યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામનો સહયોગ છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ભારતની સંયુક્ત લશ્કરી તૈયારી દર્શાવવા માટે ટાપુ શક્તિ કવાયત ક્યાં યોજાઈ હતી? તો આ જે કવાયત છે તે આંદામાન નિકોબાર ખાતે યોજાઈ હતી, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો ભારતની સંયુક્ત લશ્કરી તૈયારી અને ટાપુ સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવા માટે દ્વીપ શક્તિ નામની આજે ત્રિસેવા કવાયત છે તે આંદામાન અને નિકોબાર પ્રદેશમાં યોજાઈ હતી, જેમાં આર્મી, નેવી અને એરફોર્સે સંયુક્ત રીતે ભાગ છે તે લીધો હતો. તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ટાઇડ્સ ઓફ ટાઈમ ઇન્ડિયાઝ હિસ્ટ્રી થ્રુ મ્યુરલ્સ એન્ડ પાર્લામેન્ટ કોણે લખ્યું છે? તો હાલમાં જ આ જે પુસ્તક છે તે સુધામૂર્તિ દ્વારા લખવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે તાજેતરમાં પ્રકાશિત થયેલું પુસ્તક ટાઇડ્સ ઓફ ટાઈમ ઇન્ડિયાઝ હિસ્ટ્રી થ્રુ મ્યુરલ્સ ઇન પાર્લામેન્ટ. આના લેખિકા છે તે છે સુધામૂર્તિ અને આ પુસ્તક છે તે લોકસભા સચિવાલય દ્વારા પ્રકાશિત છે તે કરવામાં આવ્યું છે અને તેનું વિમોચન છે તે 1 એપ્રિલ 2026ના રોજ ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ શ્રી CP રાધાકૃષ્ણન તેઓના દ્વારા નવી દિલ્હી ખાતે આનું વિમોચન છે તે કરવામાં આવ્યું છે. હવે આમાં એક મહત્વનો પ્રશ્ન પણ છે કે ભારતના જે ઉપરાષ્ટ્રપતિ હોય છે તે હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ પણ હોય છે અને અત્યારે CP રાધાકૃષ્ણન છે તે ઉપરાષ્ટ્રપતિ છે અને સાથે સાથે હોદ્દાની રૂએ તેઓ રાજ્યસભાના અધ્યક્ષ પણ છે. ત્યાર પછી જોઈએ તો ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં કયા દેશે જનફદા ઝુંબેશ શરૂ કરી છે? તો ઓપ્શન આપેલા હતા. તો આ જે ઝુંબેશ છે તે ઈરાન દેશ દ્વારા શરૂ કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. અને ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં IPL ઇતિહાસમાં ચેઝ કરતી વખતે 4000 રન બનાવનાર પ્રથમ ખેલાડી કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ વિરાટ કોહલી, બી સુનિલ નારાયણ,
સી AB ડી વિલિયર્સ અને ડી રોહિત શર્મા. તો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયો અને સાથે સાથે તેની પ્લેલિસ્ટની લિંક છે તે સ્ક્રીન ઉપર આપેલી છે અને માર્ચ 2026નો સંપૂર્ણ મહિનાનો કરંટ અફેરનો વિડીયો છે તેની લિંક પણ અહીં સ્ક્રીન ઉપર આપેલી છે.